ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી જાય કે રાજકીય પાર્ટીના લોકો પોતાની વિરોધી પાર્ટીઓ તો ઠીક, પરંતુ પોતાની જ પાર્ટીના નેતાઓ વિશે આક્ષેપ કરે તો ખરેખર આ ચિંતાનો વિષય છે. ભાજપના નેતા મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી સહિત તેમની જ પાર્ટીના નેતા પર ફોરેસ્ટ વિભાગથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપો લગાવ્યા હતા, પરંતુ તેમણે આ આરોપો પર કોઈ પણ પુરાવા રજૂ કર્યા નથી. તેની સામે હવે ચૈતર વસાવા દ્વારા મનસુખ વસાવા પર માનહાનિનો દાવો કરવાની ચીમકી આપતા મનસુખ વસાવા પર અને ભાજપ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. સરકારી પૈસાનો રાજકીય કાર્યક્રમોમાં ઉપયોગ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે લગાવ્યા છે. વિગતે વાત કરીએ આરોપ પ્રત્યારોપના આ રાજકારણમાં શું થઈ રહ્યું છે તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચામાં રહેલા બે નેતાઓ, ભાજપના ભરૂચથી સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એકબીજા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ગઈકાલે મનસુખ વસાવા દ્વારા નર્મદા જિલ્લા કમલમ ખાતેથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ગંભીર આક્ષેપો લગાવતા તેમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા એજન્ટો મૂકી તોડ કરી રહ્યા છે. આદિવાસીઓના મસીવા કહેવાતા નેતાઓ પણ ફોરેસ્ટ અધિકારી પાસેથી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. આ તમામ ભ્રષ્ટાચારમાં આપ, કોંગ્રેસ અને ભાજપના નેતાઓની મિલીભગત છે. સાંભળો તેઓએ શું કહ્યું. આજે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મીટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ પ્લાન એ માંગી, પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFS થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આ રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવ્યો છે. આવો આખા ટ્રાઇબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનો અને તોડપાણી કરવાનો ને લાખો રૂપિયામાં તોડ થાય. એવું લાખો રૂપિયામાં તોડ થાય. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી કે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ, 1.5 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધાએ ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25 લાખ રૂપિયા હતા એ એજન્સી પાસે, પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય ત્યાં મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું, દબાવવાનું અને તોડ કરવાનું, આ એક નીતિ રીતિ ચાલી આવી છે. મનસુખ વસાવાના કોઈ પણ પુરાવા વિના લગાવેલા ગંભીર આક્ષેપો બાદ હવે ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને તેમના પર લાગેલા ગંભીર આક્ષેપો પર પુરાવા માંગ્યા છે. નહીં તો તેઓએ માનહાનિ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે અગાઉ મનરેગા કૌભાંડ થયો હતો તેના મેં પુરાવા રજૂ કર્યા હતા, છતાં હજુ સુધી તેમાં કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા.
તેમણે મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે તેમને માનસિક સારવારની જરૂરિયાત છે. ભાજપ કુપોષિતથી પીડાઈ રહેલા બાળકો માટે આવેલી ગ્રાન્ટને પોતાના રાજકીય કાર્યક્રમોમાં વાપરી રહી છે. તેમણે 5 સ્ટાર હોટેલ જેવું નર્મદા જિલ્લાનું કમલમ એટલે ભાજપનું કાર્યાલય ક્યાંથી પૈસા લાવીને બનાવ્યું હશે જેવા ગંભીર આક્ષેપો ચૈતર વસાવા દ્વારા લગાવવામાં આવ્યા છે. સાંભળો તેઓએ શું કહ્યું હતું. આજે સૌપ્રથમ તો આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે જોયું હશે કે દિન 15 પહેલાં આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી. તે છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી. છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે. એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસિડીની યોજના હતી, એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી. આંગણવાડી વર્કરોને બાળકોને ખવડાવવાના પૌષ્ટિક આહાર, ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ 3-4 મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી, આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું. ત્યારે સવાલ એ થાય છે કે ગત જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની 29/11/2025ના રોજ એક અમારી બેઠક હતી. એમાં મેં એક કાર્યક્રમને લઈને, જે મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયો, એ સરકારી કાર્યક્રમના ખર્ચા માટે મેં કીધું કે ભાઈ આ કાર્યક્રમમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા સદરમાં કરવામાં આવ્યો છે. તો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી એ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો આ ખર્ચો 5,80,00,000 રૂપિયા છે, આ 5,09,00,000 રૂપિયા છે, સ્ટેજનો ખર્ચો 7,38,00,000 રૂપિયા છે. એ જ પ્રકારે બીજા પણ ખર્ચા એમણે કરેલા છે. આ અધિકારીઓ એટલે કે જિલ્લા સંકલનમાં મને આપેલી આખી માહિતી છે. આ તમે સ્ટેજનો તમે જોઈ લીધું 7,75,00,000 રૂપિયા. વીવીઆઈપી મંડપનો ખર્ચો, ડેકોરેટનો ખર્ચો કેટલો છે? 5,87,00,000 રૂપિયા. એ જ પ્રકારે નાના મોટા ઘણા ખર્ચાઓ આ 3,96,00,000 રૂપિયા. આ એ જ પ્રકારે તમે જોયું હશે કે ભાઈ પાર્કિંગ માટે તો 3,61,00,000 રૂપિયા. એ જ રીતે તમે એમ્બ્યુલન્સના ડીઝલ માટે તમે 16,00,000 રૂપિયા, 16,39,000 રૂપિયા. એ જ રીતના ટ્રોલીમાં જે ટોયલેટો લાવવામાં આવ્યા એના માટે 2,40,00,000 રૂપિયા. એ જ પ્રકારે આમંત્રિત મહેમાનો માટે બસની સુવિધા કરવામાં આવી 1,11,00,000 રૂપિયા. એ જ પ્રકારે પીવાના પાણીનો ખર્ચો 51,96,760 રૂપિયા. એ જ પ્રકારે સ્ટેજનો ખર્ચો થઈ ગયો, મંડપનો ખર્ચો થઈ ગયો અને ડોમનો ખર્ચો પાછો અલગ, એ પાછો 2,06,00,000 રૂપિયા. સાથે ચા નાસ્તા ફૂડ બિલ 2 કરોડ રૂપિયા. સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા 2,51,00,000 રૂપિયા. અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં 57,00,000 રૂપિયા જેવો બતાવ્યો છે. પછી એક રિસોર્ટ છે, ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે. ત્યાં એક રિસોર્ટ છે, એ રિસોર્ટને ચૂકવ્યા 18,00,000 રૂપિયા. એ જ પ્રકારે ડીજીવીસીએલના 1,16,00,000 રૂપિયા. એ જ પ્રકારે ત્યાં આમ જનતાને લાવવા માટે એસટી નિગમને 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. એ જ પ્રકારની તમામ ચા કોફીના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ફૂલ ગુચ્છાના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ખાનગી વાહનોના ભાડું કરોડોમાં છે. એ જ પ્રકારે વીવીઆઈપી માટે હાઈટીનો બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. રાત્રિ રોકાણોના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. બેનર પોસ્ટરના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ચાલી રહેલું છે? આ તો માત્ર એક કાર્યક્રમના કરોડો રૂપિયાના વાઉચરો એમણે ચૂકવણા કર્યા એની વાત કરું છું. એવા તો અમારે ત્યાં 5 કાર્યક્રમો હમણાં થઈ ગયા 2 મહિનામાં. એક વિકાસ પર્વ થયો, એમાં કરોડો રૂપિયાનું લાઇટિંગ આ લોકોએ 15 દિવસ કર્યું. એ જ પ્રકારે એક વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થયો, એમાં કરોડો રૂપિયાના આ જ પ્રકારના મંડપો, સ્ટેજો, જમવાના, નાસ્તાના, પાણીના, ફૂલ ગુસ્સેના, વાહનોના આ લોકોએ બિલો આદિજાતિ બજેટમાંથી મૂક્યા છે. એ જ પ્રકારે
એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર 14 જિલ્લામાં કાઢી, એમાં આ જ પ્રકારના બિલો બધા છે. એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી, એમાં પણ આ જ પ્રકારના 40-50 કરોડના એક એક કાર્યક્રમોમાં 14 જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે, એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે. સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી, સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ, પણ જે પ્રકારે ભાજપના નેતાઓ, એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે, એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-3 સેટ આવી જાય. તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે. ત્યારે ત્યાંના સાંસદને, જેમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાઉચરો મુકાવ્યા છે, એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે. નામ અમારા લેવાની એમને હિંમત નથી અને અમે તો કહીએ છીએ, અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો. થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે. એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ કૂતરાઓ છે. ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા, એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે, આ કરે છે. તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો. હમણાં તમે 2 દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે. તો હું સાંસદને કહેવા માંગુ છું, તમે 7 ટર્મના સાંસદ છો, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે. તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે. અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો, તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે એવું અમે માનીશું. આ સમગ્ર ઘટના બાદ સવાલ એ છે કે મનસુખ વસાવાએ આરોપ તો લગાવ્યા, પરંતુ કોઈ પુરાવા કેમ રજૂ કર્યા નથી? તેમણે મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી આની ફરિયાદ કરવાનું કહ્યું, પરંતુ કોઈ પુરાવા વિના કઈ રીતે તેઓ ફરિયાદ કરશે? પુરાવા વિના આક્ષેપો લગાવવાની રાજનીતિથી શું નાગરિકોનો તંત્ર પરથી ભરોસો ન ઉઠી જાય? મનસુખ વસાવાના આરોપો બાદ ચૈતર વસાવાએ પણ તેમની સામે લગાવાયેલા આરોપોનું ખંડન કરતા મનસુખ વસાવા પર જ આરોપો લગાવી દીધા છે. હવે આ મામલે આગળ શું થશે તે જોવાનું રહ્યું. કોઈ નક્કર કામ થશે કે આ પણ અગાઉ થયેલા આરોપોની જેમ બધું હવામાં જતું રહેશે? નેતાઓ આ રીતે આક્ષેપો લગાવીને છટકી જાય છે, પરંતુ પુરાવા રજૂ ન કરે તો સીધી વાત લોકોના મનમાં આવે કે આ ફક્ત કોઈની લોકપ્રિયતા ઓછી કરવાના કરેલું રાજકારણ છે. તમે આ મુદ્દે શું કહેશો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. આવા વિગતવાર અહેવાલ જો આપને પસંદ હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.